તાલાળા શહેરમાં વર્ષો બાદ ફરી શરૂ થયેલી ખાંડ ફેક્ટરી એક તરફ રોજગાર અને વિકાસની આશા લઈને આવી છે, પરંતુ બીજી તરફ હવે એ જ ફેક્ટરીમાંથી ઉડતી કાળી ભૂકી શહેરના રહેવાસીઓ માટે શ્વાસ અને સ્વાસ્થ્યની ચિંતા બનીને સામે આવી છે. ખાસ કરીને મહિલાઓ પર આ અસર વધુ દેખાઈ રહી છે, કારણ કે ઘરો, ફર્નિચર, રોજબરોજના સામાન પર કાળી ભૂકીની ચાદર છવાઈ રહી છે. તેની ફરિયાદો ઉઠી છે, જેના કારણે આજે તલાળાના વિવિધ વિસ્તારોમાં 250થી વધુ મહિલાઓ સીધી શુગર ફેક્ટરીના ગેટ સુધી પહોંચી અને તંત્ર સામે પ્રશ્નો ઊભા કર્યા છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. તાલાળા શહેરમાં આવેલી ખાંડ ફેક્ટરી 13 વર્ષ બાદ ફરી શરૂ થતા સ્થાનિકોમાં શરૂઆતમાં ખુશી જોવા મળી હતી, પરંતુ હવે શેરડી પિલાણ દરમિયાન બોઇલરમાંથી ઉડતી કાળી ભૂકી પવન સાથે શહેરના રહેણાંક વિસ્તારોમાં ફેલાઈ રહી છે. શંભુનગર, કુંભાણીપરા, ધારેશ્વર સોસાયટી, પેટ્રોલ પંપ સામેનો વિસ્તાર અને ગુંદરણ રોડ પર આવેલા અનેક ઘરોમાં કાળી ભૂકી ઘૂસી જતા મહિલાઓની દૈનિક જિંદગી અસ્તવ્યસ્ત બની ગઈ છે. જ્યાં વાસણોથી લઈને કપડાં અને બાળકોના સામાન સુધી બધું જ કાળાશથી ઢંકાઈ રહ્યું છે. આ રોજ સાથે મહિલાઓ કાળી ભૂકીના નમૂના હાથમાં લઈને સીધી ફેક્ટરીએ પહોંચી, જ્યાં કેન ડેવલપમેન્ટ હેડ નીતરામસિંહે તેમની રજૂઆત સાંભળી. ફેક્ટરી મેનેજમેન્ટે દલીલ કરી કે લાંબા સમયથી પ્લાન્ટ બંધ હોવાથી હાલ જૂનું સિંગલ ફિલ્ટર કાર્યરત છે, તેને બદલે ડબલ ફિલ્ટર વેક્યુમ મશીન મંગાવવામાં આવ્યું છે, પરંતુ મશીનરી પહોંચવામાં વિલંબ થયો છે. મેનેજમેન્ટ તરફથી ખાતરી અપાઈ છે કે 2 ફેબ્રુઆરી સુધીમાં નવું મશીન ઇન્સ્ટોલ કરીને કાળી ભૂકીની સમસ્યા સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. અમે લોકો આ ફેક્ટરીની ભૂકી માટે છે ને ફેક્ટરીએ અને અહીંયા મામલતદાર ઓફિસ આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા. અમે લોકોએ શાંતિથી એ લોકોને આમંત્રણપત્ર આપ્યું ને અમારી સમસ્યા હતી એને અમે એને કીધું છે, અને અમને એ લોકોએ 2 તારીખ સુધીની તારીખ આપી છે કે 2 તારીખ સુધીમાં અમે લોકો આમાં કાંઈક ને કાંઈક કરી લેશું અને તમને ભૂકી ઉઠતી બંધ થશે. જો એ 2 તારીખ સુધીમાં નહીં થાય તો અમારી બધી મહિલાઓને એવી માંગ છે કે અમે લોકો હજી આનાથી આગળ ઉગ્ર આંદોલન કરવા. ફેક્ટરી બાદ મહિલાઓએ સામૂહિક રીતે મામલતદાર કચેરીએ પહોંચી અને મામલતદાર કૃષ્ણકુમારસિંહને રૂબરૂ મળીને સમસ્યા અંગે રજૂઆત કરી. મામલતદારે કંપનીના જવાબદાર અધિકારીઓને બોલાવીને તાત્કાલિક અને અસરકારક ઉકેલ લાવવાની સૂચના આપી છે. જ્યારે કંપનીના HR અરવિંદ ચૌધરીએ પણ કહ્યું છે કે ડબલ ફિલ્ટર વેક્યુમ મશીન લગાવવાની પ્રક્રિયા ચાલી રહી છે અને નિર્ધારિત સમય મર્યાદામાં સમસ્યાનો નિકાલ કરવામાં આવશે. વર્ષો બાદ ફરી શરૂ થયેલી ખાંડ ફેક્ટરી વિકાસની આશા છે, પરંતુ જો એ જ વિકાસ સ્થાનિકોના આરોગ્ય પર ભાર બની જાય તો સવાલો ઊભા થવા સ્વાભાવિક છે. હવે જોવાનું રહ્યું કે ફેક્ટરી મેનેજમેન્ટની ખાતરી માત્ર કાગળ પર રહે છે કે વાસ્તવમાં શહેરની હવા અને લોકોના ઘરો ફરી સ્વચ્છ બનશે. તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટમાં જરૂર જણાવો. સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને શેર કરો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.